અરે બધા કલાકારો ઝીરો અને આ ભાઈ છે હીરો। હા મિત્રો, તમે એકદમ સાચું સાંભળ્યું છે। ગમન સાંતાળની પણ સાઈડ કાપે એવું ગીત ગાયું છે અને જે આલાપ ગાયો છે ખરેખર 2 મિનિટ સાંભળીને તમારું દિલ પણ ખુશ થઈ જશે। તો આ ભાઈ માટે એક નાનકડી કોમેન્ટ કરીને વિડીયોને લાઈક કરી નાખો અને સાંભળો આ ભાઈનું નાનકડું ગીત। મારા ગાવા જાઉં અને દુશ્મન આયા પરીક્ષા કરવા ગયા। ભો સિગરેટો બહુ પીવસ, હારા હારું બારે સિગરેટનું પેકેટ લઈને ઓને સિગરેટ બો ઓનો અવાજ જતો રે, ઓનો અવાજ બંધ થઈ જાય। 22 સિગરેટ પીનીના હોમો એવું કીધું, 22 સિગરેટ હું પીવું છું તારા ઘોઘડાનું એના પાડું તો હું જેતોડના લેબડાની દારૂ પીનારી દીપો ના કેવરવું। જો સ્યાદુર લઈને પઈ મેં જો અવાજ બંધ થવા દઉં તો મારો 12 ભટિયોનો દારૂ પીવો ન કોમું છે। તો હા મિત્રો, તમે આ નાનકડું ગીત સાંભળ્યું જેની અંદર ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ગમન સાંતાળનું આ કોપી ટુ કોપી ગીત ગાયું છે, પરંતુ ભાઈ જે અવાજ છે એ ખરેખર ખૂબ સરસ અવાજ છે। તમને પણ ગમ્યો હશે તો એકવાર કોમેન્ટની અંદર જણાવજો। ગમન સાંતાળ જેવી રીતે ગાવે છે એવી જ રીતે આ ભાઈએ ગીત ગાયું છે જે રમેણની અંદર ગમન સાંતાળ ગાવે છે। શું ભાઈ તેમનો અવાજ છે, શું લય છે અને તાલ, એ તો ભાઈ એક અલગ જ વાત છે। તમે પણ ગુજરાતની અંદર હાલમાં આ વિડીયો જોયો હશે કે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ રહ્યો છે અને ઇન્સ્ટાગ્રામ ની અંદર 20 લાખથી પણ વધુ લોકોએ આ વિડીયો નિહાળી લીધો છે અને વિડીયોની નીચે કોમેન્ટ આવે છે કે વાહ ભાઈ વાહ, કોપી ટુ કોપી ગમન સાંતાળ જેવું ગીત ગાયું છે। જ્યારે ગમન સાંતાળ ગીત નહીં ગાવે અને આ ભાઈ ગાવશે તો માર્કેટની અંદર એક નવું ગીત આવશે, નવી બૂમ પડાવશે અને પહેલા જ દિવસે ટ્રેન્ડિંગમાં આવશે। પરંતુ ભૂલ એટલી છે કે આ ભાઈ એક ગરીબ પરિવારની અંદર છે, કારણ કે મિત્રો બધા લોકો અમીર પરિવારને સપોર્ટ કરે છે। હમણાં મુકેશ અંબાણી ક્યાંક ગયા હોત અને વિડીયો વાયરલ થયો હોત તો બધા લાઈક કરી નાખોત, કોમેન્ટ કરી નાખોત, પરંતુ આ ભાઈનો વિડીયો વાયરલ થયો છે, લોકોએ સપોર્ટ કર્યો છે, તો તમારે પણ સપોર્ટ કરવાનો છે। આ ભાઈને બને તેટલો વિડીયોને શેર કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો। અને ખાસ કરીને મારા વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે, પરંતુ તેમનું ઇન્સ્ટાગ્રામની અંદર એક પેજ છે ટ્રેક્ટર કિંગ કરીને, જેની અંદર આ ભાઈનું નામ છે મુકેશભાઈ ચૌહાણ। તો ખાસ કરીને આ ભાઈને ફોલો કરી નાખજો અને જેટલા પણ વિડીયો આવે તેટલાને વધુમાં વધુ શેર કરજો, જેથી કોઈ મોટો કલાકાર આ ભાઈને સપોર્ટ કરે, સ્ટુડિયોની અંદર ગીત ગાવે અને આ ભાઈ ખૂબ જ આગળ વધે। ગુજરાતની અંદર નહીં પરંતુ પૂરા ભારતની અંદર એક સારો કલાકાર નામે પ્રસિદ્ધ થાય એવી આપણે ગોગા મહારાજને પ્રાર્થના કરીએ છીએ। આ વિડીયો એ માટે નથી બનાવ્યો કે હું વાયરલ થઈને પૈસા કમાઉં, પરંતુ આ વિડીયો એ માટે બનાવ્યો છે કે ભાઈ આ ભાઈને જો મારા વિડીયોના કારણે થોડા ઘણો પણ સપોર્ટ મળશે તો હું બહુ ખુશ થવાનો છું। કારણ કે આજે લોકો ઘણા બધા વિડીયો મૂકે છે જે વાયરલ થઈ રહ્યા છે, પણ આ ભાઈનો પણ વિડીયો બનાવવો જોઈએ અને આ ભાઈને પણ બને તેટલો સપોર્ટ કરવો જોઈએ। તો તમે પણ આ ભાઈને સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરી નાખો, કોમેન્ટની અંદર આ ભાઈ માટે 2 શબ્દો જરૂરથી કહેજો અને ઇન્સ્ટાગ્રામ પેજની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને નામ પણ તમે સર્ચ કરીને શોધી શકો છો, ટ્રેક્ટર કિંગ લખેલું છે। અને આ ભાઈના લગભગ 10 જેવી પોસ્ટ છે, તો આ ભાઈને જલ્દીથી જલ્દી ફોલો કરજો, તેમની વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો બને તેટલો શેર કરજો, જેથી બીજા લોકોને પણ ખબર પડે કે હા ભાઈ ગુજરાતની અંદર ટેલેન્ટ ભરપૂર છે અને આ ભાઈ એકવાર ફરીથી વાયરલ થયા છે। તો એકવાર જરૂરથી આ વિડીયો ફરીથી તમે જોઈ લો, આ ભાઈનો ફરીથી અવાજ સાંભળી લો અને અવાજ કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો। બાકી આપણી આ ચેનલ જય ગોગા શોર્ટ યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ગુજરાતની તમામ ટ્રેન્ડિંગ ન્યૂઝ, એક સાચી માહિતી અને એક લોકોને સપોર્ટ કરે એવી ચેનલ આપણી જય ગોગા શોર્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે।